નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ ઘણા જ મિત્રોએ ફરમાઈશ કરેલી બહુ જ ટાઈમથી કે તમે મોહનથાળ બનાવો. તો આજે એમની ફરમાઈશ પૂરી કરવા જઈ રહ્યા છીએ. આજે મોહનથાળ ફાઇનલી બનાવી જ દઈશું અને તમને બધાને એકદમ સિમ્પલ રીતે બનાવતા શીખવાડી દઈશું. પહેલી વારમાં જ તમને બનાવતા આવડી જશે કારણ કે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ. તો શરૂઆતથી અંત સુધી વિડીયોને પૂરો જોજો. ચલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો મોહનથાળ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેની સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં અહીંયા આપણે બેસન ચણાની દાળનો કકરો લોટ લીધો છે. કકરો બેસન એ આપણે 500 ગ્રામ લીધું છે. એની સાથે 500 ગ્રામ આપણે ઘી લીધું છે. ઘીને આપણે ગરમ કરીને ઓગાળી લીધેલું છે. લોટના જેટલું જ ઘી. હા, સેમ માપ લેવાનો છે. અહીંયા આપણે 400 ગ્રામ ખાંડ લીધેલી છે. ઓકે. 100 ગ્રામ આપણે દૂધની મલાઈ લીધી છે. ઘરે બનાવેલી છે. હા, ઘરે. તમે ચાહો તો માવો લઈ શકો છો. માવો ના હોય તો તમે દૂધની મલાઈ લઈ શકો છો. થોડી બદામની કતરી લીધેલી છે. ઇલાયચી પાવડર લીધો છે અને ફૂડ કલર લીધો છે. આપણે થોડો ફૂડ કલર આપણે અડધી ચમચી જેવો લીધો છે. એ તમે તમારા પ્રમાણે કલર તમારે જેવો જોઈએ એ પ્રમાણે લઈ શકો છો. મિત્રો આગળ અમે સામગ્રી જ્યારે તમને બતાવી ત્યારે અમે તમને સામગ્રીમાં 500 ગ્રામ ઘી બતાવ્યું હતું. અમે 500 ગ્રામ ઘીનો યુઝ કર્યો છે. એમાં મિસ્ટેક થઈ ગઈ છે નાની. એ તમે આગળ વિડીયો જોશો એમાં તમને ખબર પડી જ જશે. તમારાથી સેમ મિસ્ટેક ના થાય એ ભૂલ અમે સુધારી લીધેલી છે. એ મિસ્ટેક અમે સુધારી લીધી છે. એ પણ અમે તમને બતાવ્યું જ છે. પણ આ અમે તમને પહેલેથી એટલે કહી રહ્યા છે જેથી અમને જે થઈ છે મિસ્ટેક એ તમને ના થાય. અમે ભલે 500 ગ્રામ ઘી બતાવ્યું છે પણ મિત્રો તમે જ્યારે 500 ગ્રામ લોટનો મોહનથાળ બનાવો તો આ વિડીયો જોઈને જ બનાવજો. પણ ઘીનો થોડોક તમે ચેન્જીસ કરી નાખજો. 350 ગ્રામ. હા, ઘી તમે 350 ગ્રામ જ લેજો. 500 ગ્રામ ના લેશો. બીજી જે બધું વસ્તુ છે જે ખાંડ છે, દૂધ ને આપણે ધાબો દેવા માટે જે કઈ બધું સામગ્રી બીજું કઈ પણ લીધું છે એ બધું પરફેક્ટ માપ છે. ખાલી માપમાં તમે ખાલી ઘીનો જ સુધારો કરવાનો છે. તો ઘી તમે 500 ગ્રામની જગ્યાએ 350 ગ્રામ લેજો. અને આ વિડીયો તમે ચોક્કસથી જોજો. તમને થોડી હસી પણ આવશે અને મજા પણ આવશે કેમ કે એક મિસ્ટેક થઈ છે અમારાથી અને અમે સુધારી પણ લીધેલી છે. એ તમે અમારા એ ભૂલને તમે માફ પણ કરી દેશો કે ના ભલે એમને ભૂલ કરી પણ દિલથી એમને ચોખ્ખું જે થયું છે એ બતાવી દીધું છે અને એમને ભૂલ સ્વીકારી પણ લીધી છે. ચાલો મિત્રો આપણે બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, શરૂ કરી દઈએ. તેના માટે પહેલા આપણે યેલો. હા, આ થોડું સાઈડ ઉપર કરી લઈએ. ઓકે, લો. ગેસ આમ લઈ લો થોડો. હજુ વાર છે ગેસની. ઓકે, પેલા હા, ધાબો દેવાનો છે. ધાબો દેવાનો છે. મોટા વાસણમાં આપણે લોટ કાઢી લઈશું. ત્યારબાદ આપણે હવે ધાબો દેવાનો છે. આપણે ધાબો શેમાં દઈશું લોટનો? આપણું વઘાર્યું નાનું છે એટલે આપણે તપેલી લઈ લઈએ છીએ આ રીતની. ઓકે. એક માપ લઈ લઈએ. ઘીમાં દેવાનો છે? આપણે ઘી અને દૂધ બેઉ મિક્સ કરવાનું છે. ઓકે. ધાબો દેવા માટે અહીંયા આપણે 100 ગ્રામ ઘી લેવાનું છે. આપણે જે 500 ગ્રામ ઘી લીધું છે કરી લીધું. આપણે જે 500 ગ્રામ ઘી લીધું છે એમાંથી જ આપણે 100 ગ્રામ ઘી કાઢવાનું છે અલગથી. અમે તમને કમ્પ્લીટ માપ સાથે જ બતાવીશું. અહીંયા આપણે 100 ગ્રામ ઘી લઈ લઈએ છીએ. થોડુંક જ નાખજો હવે ધીરે ધીરે. બસ થોડું ચાલશે. હા, એટલું તો ચાલે. બરોબર છે. અને 100 ગ્રામ દૂધ લેવાનું હા, છે. અહીં આ 100 ગ્રામ ઘી થઈ ગયું છે. આપણે એને લઈ લઈશું. આ વાટકો સેમ સાઈઝનો છે. નહીં જીરો થઈ જશે, બંને સરખા છે. હવે આપણે 100 ગ્રામ દૂધ લઈ લઈશું. ધીરે ધીરે. બસ. સેમ આપ થઈ ગયું. 100 ગ્રામ આપણે દૂધ લીધેલું છે. ઓકે. 2 મિનિટ માટે બંધ કરીએ. ઓકે. વિડિયો બધું મૂકી આવું. ચાલો હવે આપણે ધાબો દેવાની શરૂઆત કરીએ. એના માટે આપણે સૌપ્રથમ ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે તપેલી મૂકી દઈશું. ને તપેલીમાં આપણે જે 100 ગ્રામ ઘી અલગ કર્યું છે એ ઘી એડ કરી લઈશું. મિત્રો આ માપનું ધ્યાન રાખવાનું છે. હવે ઘીને થોડું ગરમ થવા દેવાનું છે. આ માપ કમ્પ્લીટ હશે તો જ આપણો ધાબો સરખો દેવાશે. જો આમાં વધારે ઓછું થઈ જશે તો આપણો ધાબો નહીં દેવાય, લોટ બંધાઈ જશે. હા,
આને ગરમ થવા દેવાનું ના થઈ ગયું છે Okay. બહુ નથી થાને એની અંદર ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં દૂધ એડ 100 કરી ગ્રામ લઈશું દૂધ. જે આપણે 100 ગ્રામ દૂધ લીધું છે એને એડ કરી લઈશું ઓકે અને આપણે હલાવીને થોડું ગરમ કરી લઈશું વધારે નથી ગરમ કરવાનું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે Okay. ગેસને બંધ કરી દઈશું બહુ વધારે નથી ના બહુ કરવાનું. વધારે નથી કરવાનું થોડું જ કરવાનું હવે આપણે ગેસ પરથી ઉતારી હવે દઈશું. આપણે ધાબો દેવા માટે આ જે મિશ્રણ છે આપણું એને લોટમાં એડ કરી લેવાનું છે ઓકે એક જ મિનિટ અત્યારે ગરમ છે એટલે આપણે ચમચી વડે થોડું મિક્સ કરી લઈશું ઓકે ઓહો સ્મેલ જે આવે છે. ધાબાની સ્મેલ આવી હાથ તો બગાડવા જ પડે હાથ બગાડ પેલું ગરમ ગરમ દચાઈ જાય ને આપણને યસ હાથમાં યસ એટલે હવે આપણે હાથ વડે કરી લેવાનું મિત્રો આને આપણે હાથ વડે જ મસરવું પડશે દરેક હા લોટને મિક્સ કરી દેવાનો છે આપણે હા બધા લોટ ઉપર ધાબો દેવાવો જોઈએ દૂધ અને ઘીનું જે મિશ્રણ છે લાગી જવું એ જોઈએ લાગવું જ જોઈએ તમે જોઈ શકો છો આપણે ધાબો દીધો ત્યાર પછી કલર કેટલો સરસ થઈ ગયો છે બહુ જ મસ્ત હવે આપણે આ રીતે હાથ વડે મસળી લેવાનું છે મને અમુક ટાઈમ વિચાર આવે કે આ મોહનથાળ ને બધી મીઠાઈઓ છે પહેલી વાર કોને આવી રીતે બનાવી હશે કોને વિચાર આવ્યો હશે કે આટલું મસ્ત બને હવે તો મને પણ નહીં ખ્યાલ એનો જવાબ તો મને નહીં આવી નહીં તમને જસ્ટ મેં કહું છું અચ્છા એવું છે હા. જૂના જમાનામાં જેને પણ બાકી શરૂ અમુક કર્યું. સવાલ તો તમારા એટલા ઉઘરા હોય છે ને કે બાપ રે મને આમ ચૂપ થઈ જવું પડે થોડો ગુસ્સો પણ આવી જાય મનમાં કે આ કેવા સવાલ કરે છે મને તો અહીંયા આપણો ધાબો દેવાઈ ગયો છે સરસ રીતે સરસ દેવાયો રીતે છે. તમે જોઈ શકો છો બધા લોટમાં બહુ સરસ રીતે ધાબો દેવાઈ ગયો છે મિશ્રણ આપણું લાગી પણ ગયું છે હવે હવે આપણે બીજું વાસણ લેવાનું છે મોટું આ રીતનું અને ચાળણી લેવાની છે ચાળણી આપણે ચોખા જે ચાળીએ આપણે ઓકે એ ચાળણી લીધેલી છે તો એમાં- ચાળી લેવાનું હા છે એમાં આપણે ચાળી લેવાનો છે જેથી છે ને એનો દાણો એકદમ સરખો એક હા. સરખા દાણેદાર એક સરખા દાણેદાર થઈ જાય આપણે આ રીતે હાથ વડે આવું કરીને જ કરી લેવાનું છે તમે જોઈ શકો છો નીચે મસ્ત એકદમ એક સરખા સરખો એક દાણા સરખો પડે. દાણો પડે છે બસ તો આ જ રીતે હવે ચાળી લઈશું આપણે મોટા ડેફા કેવું થાય ને તોડીને આપણે હા હાથ વડે આ રીતે મસરાઈ જ જશે આપણે આ મસરાઈ જ ઘસીશું ને જશે. હા, મસરાઈ જ એમાં જશે. મસરાઈ જ જશે આપણે જે પેલા ચોખા આમ ચાલીએ ને એ રીતનું ના ચરાય એ રીતનું ના. ચરાય પણ જો આટલી થોડી પછી તમારે જરૂર- ઘસવું તો પડશે જ. હા પછી ઘસવું તો પડે જ આપણને પેલા જેટલું ચડાય એટલું ચાળી દેવાનું પછી ઘસી દેવાનું તો બહુ જ સરસ થઈ ગયું છે હા. એકદમ એક સરખો દાણો થઈ ગયો છે ઓકે તો તમે બધું કરી લો આ રીતે ઘસીને પછી આપણે આવીએ ઓકે ચાળવું પડશે થોડી વાર લાગશે હા વાર તો લાગશે જ ઓકે એને સરખી રીતે આપણે ચાળવું પડશે ઠીક છે મિત્રો અહીંયા આપણે બધા લોટને ચાળી લીધો છે મસ્ત એકદમ એક સરખો દાણો દાણેદાર એકદમ પરફેક્ટ હવે આપણે મોહનથાળની આગળની ચાસણી ના હવે ચાસની વાત છે હજુ. ચાસણી વાર છે હજુ હા શેકવાનું પ્રોસેસ ચાલુ કરી શબ્દ નહીં તમને વિચારવા દેતા યાર તમે તો બોલ લોટ શેકવાનો છે પાછી ભૂલી ગઈ હું કીધું તું મેં પ્રોસેસ ચાલુ કરી કાર્યવાહી હા ગેસ ચાલુ કરી દીધો છે આપણે કઢાઈ મૂકી દીધી છે કઢાઈમાં આપણે આમાંથી અડધું ઘી એડ કરી લઈએ ઓકે બીજું પછી બીજું પછી આપણે અડધું ઘી એડ કરી લીધું છે ગરમ થવા દઈશું નહીં 2 જ મિનિટ લાગશે કટ નહીં કરવો આપણે ઓકે કન્ટિન્યુ રાખીશું હા ઓગળેલું જ છે ઘી એટલે
આપણે અહીં છે મલાઈ છે, એનો વાંધો નહીં ને? નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચલો, ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે લોટ એડ કરી લઈએ ઘીમાં. ઓકે. બધો લોટ એડ કરી લીધો છે. હવે આપણે આને ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર સાણસી લઈ લો. ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાનો છે. અત્યારે એવું લાગે છે કે ઘી ઓછું છે, પણ જેમ શેકાશે ને એમ ઘી છૂટશે. એટલે હમણાં આપણે આટલું જ રાખવાનું છે, પછી આપણે ફરી એડ કરવાનું છે. ઓકે. આપણે અત્યારે ગેસ ફાસ્ટ છે. હવે આપણે એને મીડિયમ ફ્લેમ કરવાની છે. ગેસ આપણે એને મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે. બહુ ફાસ્ટ નથી રાખવાની ફ્લેમને. અને આપણે એને આ રીતે સતત હલાવીને શેકવાનું છે. અને જ્યાં સુધી એનો ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી એને શેકવાનો છે લોટને. પણ મિત્રો એને હલાવતા રહેવાનું છે. હલાવીએ નહીં તો ચોટી જશે, પ્લસ નીચેથી બળી પણ જશે. શેકાશે ને એટલે થોડું ઢીલું પણ થશે. મને તો અત્યારથી જ મોહનથાળની સુગંધી આવે છે આમાં. ઉતાવળ છે ને તમને જો, એટલા માટે. શેકતા રહીએ આપણે. હા, આ રીતે શેકતા રહીએ. ઘી હજુ વાર છે ને? બીજું હજુ વાર છે. આપણે બતાવીશું જ. જેટલું પણ વસ્તુ આપણે એડ કરીશું એ આપણે મિત્રોને બતાવીને જ એડ કરીશું. ઓકે. આ શેકવાનું આપણે કન્ટિન્યુ બતાવતા રહીશું ને તો બહુ લાંબો વિડિયો થઈ જશે અને મિત્રો કંટાળી પણ જશે. આપણે શેકવાનું બતાવીશું તો. ઓકે. થોડો શેકાઈ જાય, જ્યારે ઘી એડવાનું કરવાનું થાય ત્યારે આપણે મળીએ. તો મિત્રો અહીંયા 13 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શેકીએ છીએ મોહનથાળના લોટને. થોડો ગોલ્ડન કલર આવ્યો છે, તમે જોઈ શકો છો. સાઈડ ઉપરથી થોડું ઘી પર થોડું છૂટવા લાગ્યું છે. આ સાઈડ કિનારી પરથી દેખાય છે. હવે આપણે અંદર થોડું ઘી એડ કરીએ છીએ. મેં તમને કીધું હતું કે આપણે ઘી એડ કરીશું એટલે તમને બતાવીશું જ. અહીં આપણે આ 1 કપ કર્યો છે, સમજી લો ને. બીજું જોઈશે તો પછી એડ બાકી છે કરીશું. હજુ આપણે આને શેકવાનો છે. હજુ ગોલ્ડન કલર આવવા દેવાનો છે મિત્રો. આપણે હજુ થોડું ઘી એડ કરી લઈએ. હા, એટલે ફરી કરવું ના પડે આપણે. થોડું તો છે, હવે નાખી દો. હા, ચાલો તારે. ટોટલ યુઝ 500 ગ્રામ ઘીનો યુઝ. તો અહીંયા આપણો 500 ગ્રામ ઘી યુઝ થઈ ગયું છે. બસ હવે આને શેકતા રહો. હા, હજુ આપણે ગોલ્ડન કલર જેવો થવા દેવાનો છે. આ તો આછો ગુલાબી કલર જેવો થયો કહેવાય. પેલું કેવું એક સાથે ઘી નાખી દે ને તો પછી બહુ છાતા ને એ રીતનું ઉડતું હોય છે, દજાઈ જાય. એટલે થોડો શેકાઈ જાય ને પછી આપણે ઘીને એડ કરી લેવાનું. તો તમે જોઈ શકો ઉપર કેવા બબલ્સ થઈ ગયા છે ને થોડું પેલું ફેટેલો ફીણ કેવું થઈ જાય એ રીતનું થઈ ગયું છે. આપણે કન્ટિન્યુ આ જ રીતે હલાવતા શેકી લેવાનું છે. આમાં મહેનત ખાલી એટલી જ છે કે આપણે ઊભા રીતે હલાયા કરવું પડે છે એને. કોઈ વાત નહીં, શેકતે રહો. હા, થોડું શેકાઈ જાય પછી આપણે એમાં માવો એડ કરી દઈશું. માવો કે મલાઈ? સોરી, મલાઈ. આપણે કીધું ને કે મલાઈ ના હોય તો માવો, એટલે દિમાગમાં માવો જ છે. ઓકે, કરી લો. મિત્રો બીજી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલું બધું આમ શું કહેવાય ફીણ થઈ ગયું છે અને એકદમ હલકું બેટર થઈ ગયું છે. અને આટલો ગોલ્ડન કલર આવ્યો છે. તો આ જ ટાઈમે હવે આપણે દૂધની મલાઈ એડ કરી લઈશું. ઓકે. અને મલાઈ છે 100 ગ્રામ. હા, 100 ગ્રામ મલાઈ છે. માવો ના હોય તો મલાઈ યુઝ કરી શકો છો. કરી શકો છો. અમે મલાઈનો યુઝ કર્યો છે.
તો મલાઈ એડ કરી તો તમે જુઓ છો. અને મલાઈ પણ ના હોય તો 100 ગ્રામ દૂધ લઈને થોડુંક ઉમેરીને એડ કરી થોડું શકો. એડ કરીને મિક્સ કરતા જવાનું, થોડું એડ કરવાનું. તમે જોઈ શકો છો આપણે એડ કર્યું મલાઈ, ત્યાર પછી વધારે થઈ ગયું છે. ફ્લેમ આપણી એકદમ ધીમી છે. હજુ આપણે એને શેકવાનું જ છે. ઓકે. હજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકવાનું છે આપણે. મલાઈનો પણ બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. હા, બહુ જ મસ્ત ટેસ્ટ. એક માવો જ સમજી લો ને તમે. એ જ છે, આરામ સે. એ આપણે મલાઈ નાખી ને એટલે આ રીતનું થયું છે. ધીરે ધીરે બેસી જશે. તો મિત્રો અહીંયા ટોટલ 20 મિનિટ થઈ ગઈ છે. આપણે બીજી 7 મિનિટ જેવું કર્યું એટલે ટોટલ 20 થી 22 મિનિટ થઈ છે આપણે. હા, તમે જોઈ શકો છો કલર સરસ ગોલ્ડન થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ને આને નીચે ઉતારી હા, દઈશું. આપણી કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. ઓકે. અને થોડી વાર હલાવવું હા, પડશે. થોડી વાર હલાવવું પડશે. કારણ કે કઢાઈ ગરમ છે. વધારે બળી જશે નીચેથી. હા, સુગંધી આવી જ મસ્ત શેકાઈ જવાની. સ્મેલ આવી છે. આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે. આને થોડી વાર હલાવીએ એટલે આપણી શું કહેવાય ત્યાં સુધી ચાસણી બનાવી દઈએ. ઓકે. તમને કપડા ઉપર મૂકી આપું, તમે હલાવશો એક હાથે? ઓકે, નો પ્રોબ્લેમ, મેં હલાવી દઈશ. હે? હા, તો કેવું એક બાજુ હું ચાસણી બનાવતી થઉં. અહીં મૂકી દો. મને કામ આપી દીધું છે તો કરવું તો પડશે. હેલ્પની જરૂર પડી એટલે હેલ્પ લઈ લીધી છે. તો હવે ડાબા આપણે- હાથથી મેં થોડું આમ કરી રહ્યો છું. એક હાથમાં ફોન કેમેરો છે. તો મિત્રો આ બાજુ બતાવી દો. ઓકે. હવે આપણે ચાસણીની તૈયારી કરીશું. ગેસ ચાલુ કરી લીધો છે. આપણે પેન મૂકી દીધું છે. આપણે ખાંડ લેવાની છે. હા, પાણી ભરવા ગઈ હતી એટલે સાંજ થઈ ગઈ હતી. હવે આપણે એમાં 400 એડ ગ્રામ છે કરવી. આપણી ખાંડ. હા, આપણી 400 ગ્રામ ખાંડ છે. એમાં આપણે પાણી લેવાનું છે. પાણી ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે. લેવાનું છે. ઓકે. ખાંડ ડૂબે એટલું પાણી લઈ લીધું છે આપણે. હવે આપણે આની કેટલા તારની? એક તારની ચાસણી બનાવવાની છે આપણે હવે. ઓકે, એક તારની ચાસણી હા, બનાવવાની એક છે. તારની બનાવવાની બસ છે. તો એને આને પણ હું હલાવું છું, તમે એને હલાવતા રહો અને ચાસણી હા, બનાવો. તમે આને ઠંડુ કરો હલાવીને, હું આને ઓગાળી લઉં. ઓકે. મિત્રો હવે આપણે ખાંડને મિક્સ કરવાની છે. ફ્લેમ આપણે ધીમેથી મીડિયમ રાખી છે. બહુ ફાસ્ટ નથી રાખવાની. આપણે ફાસ્ટ રાખીશું ને તો બહુ જલ્દી બળી જશે, પણ આપણી ચાસણી એક તારની નહીં તૈયાર થાય. ઓકે. બસ હવે આપણે આને નહીં હલાવો તો mix હા, હવે ઠંડુ થઈ ગયું છે, તમે હા, જોઈ શકો છો. ચાલશે એને. ચાસણી બનાવવાની છે હવે. બસ ચાસણીનો તાર આપણે એકદમ પતલો નહીં રાખવાનો. થોડો જાડો તાર થાય ને એ રીતનું જ રાખવાનું ઓકે. છે. બહુ વધારે જાડી પણ નહીં કરવાની. ના, એ આપણે બતાવી જ દઈશું મિત્રોને. ઓકે. ખાંડ ઓગળવા લાગી છે. મિત્રો ચાસણી થાય છે ત્યાં સુધી આપણે જે આપણો શું કહેવાય અમે થાળ કહીએ, મોહન થાળનો થાળ, એમાં ઘી લઈ લઈએ. પેલામાં ઘી થોડુંક હતું એટલે જ ગરમ કરીને આપણે આમાં લઈ લીધું છે. હવે આપણે ને સારી રીતે થાળની અંદર ફેલાવી લઈશું ઘીને. ચોટે નહીં નીચે. હા, નીચે ચોટે નહીં. ઉખડવામાં આપણને તકલીફ પણ ના પડે. આ આપણું ઠંડુ થઈ ગયું છે, જોઈ શકો છો. બહુ જ મસ્ત. આપણે આ રીતે સાઈડ ઉપરની ધારમાં પણ લગાડી દેવાનું છે. આજે મારા સાહેબે મને બહુ એટલે બહુ, એમના માટે તો મારા માટે તો બહુ વધારે મેં હેલ્પ કરી કહેવાય. એમના માટે નહીં, મારા માટે, કે એને ઠંડુ કરી આપ્યું. થેન્ક યુ એના યુ આર માટે. વેરી વેલકમ. એમાં થેન્ક યુ તો મને ના કહેવું જોઈએ, પણ કહી દીધું કેમ કે મોહનથાળ હું એમના માટે જ બનાવી રહી છું. પણ કહી દીધું, એમને થોડું સારું લાગે ને મીઠો એટલે. યુ આર વેલકમ. જો થોડી થવા દેવી આપણે કેવું પડશે. મિત્રો આમ એમને ખુશીથી થેન્ક યુ કહે ને તો ફરીવાર કંઈક કરાવવું હોય ને તો કરી લે આપણું કામ એટલે. હે
શું થોડી વાર લાગશે? દેખાડો. ના નથી થતી, એક પણ તાર નહીં થતો. તો થવા દો, તાર તો થવો જોઈએ. થવા દો શાંતિથી. ઓકે ઓકે મિત્રો, અહીંયા જોઈ શકો છો આપણી સરસ એવી એક એક તારની જાડા તારની ચાસણી થઈ ગઈ છે. ઓકે જો તો હવે ગેસને ગેસને બંધ કરીશું અને આપણો જે ફૂડ કલર છે એને એડ કરીશું ચાસણીમાં અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ગેસ બંધ કર્યો છે મિત્રો. સારી રીતે એને મિક્સ કરી લઈશું. હા, સારી રીતે કરીશું. સાઈડ ઉપર ચોટી ગયો અને એને કાઢવો પડશે. આ રીતે હલાવતા જઈશું જેથી ચાસણી પણ છે ને એક થોડી ઠંડી પણ થઈ જાય આપણી. નીચે છે ને થોડા ગાંઠા છે એને તોડી લઈશું. જો છે ઓકે, હા છે થોડા, વાંધો નહીં. તૂટે એટલા તોડી લેવાના ટૂંકમાં. આપણે અહીંયા બધો જ કલર આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. સાઈડ પર મૂકી દઈએ હમણાં. હા, આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. સરસ. એકવાર મિક્સ કરી લઈએ. હા, સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં જે ચાસણી છે આપણી એ એડ કરી દઈશું. એને એડ કરીશું. આપણે બધી ચાસણી એડ કરી લીધી છે. ઓકે, હવે મિક્સ હવે કરી આપણે લઈશું. મિક્સ કરી લઈશું અને થોડી વાર આપણે આ રીતે મિક્સ કરતું રહેવું પડશે જ્યાં સુધી થોડું કઠણ ના થાય ત્યાં સુધી. હા, આપણે કલરને એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ. કલર પણ મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે ઇલાયચી પાવડર છે એને એડ કરી લઈશું. ये हो गया. પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હજુ બેટર થોડું આપણું ઠીક થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. અને ઇલાયચીની સુગંધ આવે ને એટલે હા, ઇલાયચીની બહુ જ સરસ સુગંધ આવે. સરસ થઈ ગયો છે. હવે આપણે એને હજુ થોડી વાર હલાવી દેવાનું છે. થાય છે ને થોડું થોડું થઈ. હા 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 હા. હવે આપણે કાઢી લઈશું બધું જ. પેલું પાણી શેનું છે? કયું પાણી? પાણી છે, ઘી છે? ઘી છે યાર, હું ગભરાઈ ગઈ. મને લાગ્યું પાણી છે. ઘી છે, ઘી. ઓકે, એક બંને બાજુથી આમ આમ કરી દઈશું આપણે. હા, પહેલા લઈ લઉં ને. कुछ भी बचना नहीं चाहिए, તમે કહો છો ને? નહીં, બિલકુલ भी નહીં. હા. આપણે સેટ કરવાની જરૂરત જ નહીં, સેટ થઈ જ ગયો ઘી આપણું થોડું છે પણ ઉપર ઠળી જશે તો. હા, જોઈએ આપણે. ના થડે તો થોડું કાઢી લેવાનું. આપણે મિત્રોને બતાવીને જ કરીશું જે કરીશું એ. ઓકે, આપણે આ રીતે હલાવી લઈએ. કતરી નાખી દઈએ અત્યારે કે ઘી કાઢવું છે થોડું? ઘી કાઢી લઈએ કે રહેવા દઈએ? ખ્યાલ નહીં આવતો. ઓકે, આપણે થોડું કાઢી લઈએ. થોડું કાઢી લઈએ તો કેવું કતરી ચોટી જાય આપણી. હા, આપણે કશું પણ વિડીયો બંધ કરીને નહીં કરવાનું, બધું વિડીયો ચાલુ રાખીને જ કરવાનું છે. કેમ કે આપણા મિત્રો આપણો વિડીયો જોઈને જ બનાવવાના છે. જો આપણે છુપાઈને કાઢી લઈશું બંધ કરીને તો પછી વિડીયો મિત્રો આપણું જોઈને બનાવીએ અને આપણે એ રીતે છુપાઈને કરી લઈએ તો મિત્રો જ્યારે આપણું જોઈને બનાવે તો એમનું બગડે. એટલે આપણે જે છે એમને એ જ બતાવવાનું છે.
પછી ઘીનો યુઝ શું કરીશું આપણે? કરી લઈશું, કંઈક પણ બનાવી દઈશું આપણે તો. બહુ નથી, થોડું જ છે, પણ આ રીતે હળવે હળવે જ કાઢી લેવાનું બધી સાઈડેથી દબાઈને. આપણે ચાહીએ તો વિડીયો બંધ કરીને પણ કાઢી શકીએ છે ને. નહીં, આપણે પણ આપણે એવું નથી કરવું. આપણે કેટલું 500 ml લીધેલું ને? 500 ગ્રામ 500 ગ્રામ. જોઈએ આપણે કેટલું ઘી કાઢીએ છીએ એ પ્રમાણે આપણે કમ્પ્લીટ માપ પણ કહી દઈશું મિત્રોને. યસ. આપણા પર જે ભરોસો કરે છે એ ભરોસો નહીં તૂટવા દેવાનો કદી. આ રીતે નમાઈ દીધું એટલે ઓકે. 50 ગ્રામ જેવું નીકળશે એવું લાગી રહ્યું છે, હે ને? નહીં વધારે હશે. 100 ગ્રામ 100 ગ્રામ હશે. હા, તો મિત્રો કમ્પ્લીટ કાઢી લઈએ પછી જ કહીએ આપણે. હા, બરાબર ને? વેટ કરી લઈશું. વેઇટ કરી લઈશું, એમાં શું છે? બસ એટલું થોડું આવાજથી લઈ લો. બસ આટલું રવા દો. આ બાજુ છે થોડું. એ જ થઈ વધારે. જશે, થઈ જશે, થઈ જશે. છે લાગે કે તમને? થોડુંક તમારું માન લઈ લો. રાખી લઈએ. એટલું બસ. હવે આટલું હશે તો આ બાજુ નહીં, હવે બરાબર ના, છે. એટલું બરોબર છે, ચાલશે. હમ. તો મિત્રો, એક મિનિટ. હવે આપણે કતરી નાખી લઈએ. પહેલા કમ્પ્લીટ કરી દઈએ, પછી મિત્રોને આપણે જે છે એ જણાવી લઈએ. યસ. મિત્રો હવે આપણે એમાં બદામની કતરી નાખી દઈશું. થરશે ને એટલે ઘી જામી જશે. હા, એ આટલું તો જામી જ જશે. હા. તો અહીંયા આપણે બદામની કતરી પણ ઉપર એડ કરી લીધી છે. હવે આપણે આને ઠંડો થવા દેવાનું છે. ફ્રીજમાં નથી મૂકવાનો. ના, ફ્રીજમાં નથી મૂકવાનો. ફ્રીજમાં મૂકીશું તો એકદમ કઠણ થઈ જશે, હા. જો પથ્થર જેવો. હા. આપણે કંઈક મૂકીએ ફ્રીજમાં તો કેવું કડક થઈ જાય એ રીતનું હા. થઈ જશે. એટલે આપણે ફ્રીજમાં નથી મૂકવાનો, આ રીતે જ મૂકવાનો છે. અને બીજી વાત મિત્રો, ઘી આપણું થોડું વધારે હતું, વધારે તો અમે હતું. તમારી સામે જ કાઢ્યું છે. અમે પાછળ છુપાઈને આ કંઈ જ નથી લગભગ કર્યું. કેટલું 100 ગ્રામ 100 છે. ગ્રામ જેટલું ઘી હશે. 100 ગ્રામ છે. કરવો છે વજન? કરી લઈએ. આપણે વજન કરી લઈએ. કરી એક લઈએ. મિનિટ. કટ કરો ને, હું લઈ આવું. મિત્રો વજન કાંટો લઈ આવ્યા છે. તમને આપણે- બતાવી દઈએ હા. તમે ઘી કેટલું લો. 100 અને 100 જ સવા ગણવાનું. 100 ગ્રામ 100 જેટલું જ છે. ગણવાનું. નહીં 125 ગ્રામ. 127 ગ્રામ છે. હા. એટલે તમારે સમજો 350 ગ્રામ ઇનફ છે આ માપ પ્રમાણે. કારણ કે હજુ બી અહીં થોડું છે, પણ એ તો અમે રહેવા દીધું છે. એ તો જામી જશે. થોડું ઘી હોય તો જ હા, તો પણ મજા આવે. 25 ગ્રામ તમે 150 ગ્રામ કરો, ઠીક છે. તો 350 ગ્રામ બરોબર છે. આપણે જેમ તમને 500 ગ્રામ નહીં, કીધું. 400 ગ્રામ ઘી જોઈએ. સમજો આપણે 100 ગ્રામ ઘી ધાબો દેવામાં યુઝ કર્યું હતું. યાદ આવ્યું? હા, તો એ બધું ઘી જ છે ને, આપણે એક્સ્ટ્રા કોઈ નથી લીધું ને આમાં. ના, બરોબર છે. 350 ગ્રામ ઘી જોઈશે ટોટલ. ધાબો દેવાની સાથે 350 ગ્રામ. હા, આપણે એમાંથી જ વાપર્યું છે ને. ઓકે. બરોબર છે. એમાંથી આટલું આ થોડું છે, તો 25 ગ્રામ જેટલું થોડું આમાંથી કાઢી લઈએ ને તો 350 ગ્રામ કમ્પ્લીટ માપ છે. તમે 500 ગ્રામ તમને કીધેલું, એની જગ્યાએ 350 ગ્રામ 350 ગ્રામ તમે લઈ શકો છો. એ પરફેક્ટ માપ છે. હા. અમે ઘી કાઢીને તમને પરફેક્ટ માપ બતાવી રહ્યા છીએ. હા, એ તો એ જ કહે છે મિત્રોને, અમે જો વધારે ઘી પડ્યું છે, અમે છુપાઈને કંઈ જ નહીં કરીએ, બધું તમારી સામે જ કરીશું. તમારા સામે જ અમે ઘી અલગ કર્યું છે, એનો વજન કરીને પણ બતાવ્યો છે. મિસ્ટેક થઈ છે, સ્વીકારી લેવાની અને મિત્રોને જણાવી પણ દેવાનું, જેથી એમનું કંઈ પણ બગડે નહીં. હા. કેમ કે એ આપણા પર ટ્રસ્ટ કરે છે, એ આપણો વિડીયો જોઈને બનાવી રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે મેં મલાઈનો યુઝ કર્યો છે, હા, તો કદાચ એનું પણ થોડું ઘી એક્સ્ટ્રા થયું હોઈ શકે છે. એ મલાઈનું ઘી છૂટે. હા. એ કેમ કે મલાઈમાંથી જ ઘી બને, હા. માખણમાંથી ઘી. હા, એટલે એ પ્રમાણે તમે ઘી લો. 350 ગ્રામ પરફેક્ટ. જો તમે માવો નાખો તો કદાચ તમારે આટલું બધું ઘી ના થાય, એટલે 350 મેં એટલે જ કીધું મિત્રોને, પરફેક્ટ છે. હા, તો મિત્રો 350, તમે 500 ગ્રામનો બનાવવાના હોય તો 350 ગ્રામ ઘી લેજો.
અને જો 350 ઓછું પડશે તો આપણે ક્યાંય બહાર લેવા નથી જવાનું, ઘરમાં જ હશે તો હા. તમે ઘરમાંથી યુઝ કરી શકો છો. ઓકે, તો આપણે ઠંડુ થવા દઈએ આને. અને કમ્પ્લીટ ઠંડુ થવા દઈશું. ત્યાર પછી આપણે બાકી આપણો- અત્યારે નથી બોલતા આપણે ટાઈમિંગ કે કેટલો ટાઈમિંગ થવા દેવાનું છે, આપણને પણ નથી ખબર. હા. કમ્પ્લીટ ઠંડુ થાય તો આપણે એટલા કલાક ગણીને જ મિત્રોને કહીશું કે આટલા કલાક અમારા મોહનથાળ છે, પેલું મગજ બનાવેલા એટલે મગજ બોલાય જાય. મોહનથાળને ઠંડુ થતા થયું છે. તો Okay. મિત્રો અત્યારે ટાઈમિંગ નથી કહેતા, કમ્પ્લીટ ઠરી જાય ત્યારે જ અમે તમને હા. કહીશું કે આટલો ટાઈમિંગ અમે ઠંડુ થવા દીધું છે. ઓકે, તો મિત્રો 5 કલાક થઈ ગયા છે. આપણો મોહનથાળ બહુ જ સરસ રીતે જામી જામી ગયો છે. હવે આપણે એમાં કટ લગાવવાના છે. અને પીસ અલગ કરી લઈશું. ઓકે, પહેલા કટ લગાવીશું પછી પીસ ઓકે, બોલો આટલી સાઈઝ ચોરસ આપણે કરવાના છે, પહેલા સીધા કરી લો. જે રીતે કરવા હોય. બરાબર છે ને આટલા? બરોબર છે. સરસ થાય છે. રાખો ગયો. નો પ્રોબ્લેમ, વાંધો નહીં. આ જ રીતે કરી લેવા દો, હે ને? કમ્પ્લીટ સરસ મોહનથાળ થયો છે. બસ ખાલી ઘી વધારે પડી ગયું, એનો દાવ થઈ ગયો. નહીં, એ તો આપણે મિત્રોને બસ ના આટલો રાખું ચાલે ચાલે, કે થોડા પાત્રો પર દઉં ના ચાલશે, મોટો પીસ. ચાલશે ને? એ તો આપણે મિત્રોને જણાવી જ દીધું અને જે છે એ હકીકત જ કીધી છે આપણે મિત્રોને. તો 500 ગ્રામની જગ્યાએ તમે 350 ગ્રામ ઘી લેજો, હા, પરફેક્ટ આવી આપણે જશે. મિત્રોને વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ જણાવી દઈશું જેથી એમને પણ આપણા જેવી મિસ્ટેક ના થાય. બરાબર ને? બરોબર છે. પીસ બરાબર થાય છે? બરોબર છે પીસ. વાહ, બહુ જોરદાર સુગંધ આવે છે. મને તો ક્યારનો ખાવો છે. આ પહેલા આપણે કાઢી લઈએ. કાઢી લઈશું. આપણું જે ઉપર ઘી હતું ને એ ચોંટી ગયું છે ઉપર. જામી ગયું છે. પહેલો છે એટલે આ રીતનું નીકળ્યું છે. સરસ છે. હવે દમ દાણેદાર. મારે ખાવો છે. પછી એકદમ ઢીલો ઢીલો પોચો પોચો થયો છે ને. બહુ હજુ બી વધારે એકાદ 12 કલાક જેવો બીજા થશે ને તારે મસ્ત થઈ હા, જશે. વધારે ઠરી જશે. એકદમ મસ્ત. જોઈ શકો છો, પકડી રાખો. હા, એકદમ મસ્ત. આપણે બધા કાઢી લઈએ. ઓકે મિત્રો, આપણે બધા મોહનથાળના પીસીસ કરી લીધા છે અને એને ગોઠવી લીધા છે મસ્ત. અમે ચાખી લીધો છે. એકદમ જોરદાર મોહનથાળ બહુ બન્યો જ છે. સરસ બન્યો છે, એકદમ દાણેદાર. સોફ્ટ ને દાણેદાર બન્યો છે. બસ ખાલી એક મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો, ઘીની. ઘીની. એટલે અમે તમને પહેલેથી જણાવી લઈએ છીએ અમારેથી થઈ છે. એમાં મિસ્ટેકમાં એવું છે મિત્રો, હું એકવાર બનાવ્યો હતો મોહનથાળ, એમાં મેં થોડું ઘી માપસર લીધું હતું તો એ છે ને થોડો આમ ચોસલા પાડે તો થોડો છૂટો થઈ જતો હતો. તો હું એક જણને વાત કરી હતી મારા ફ્રેન્ડને, તો એમને મને કીધું હતું કે એ રીતનું ના હોય, આપણે 500 ગ્રામ લોટ લઈએ તો 500 ગ્રામ જ ઘી જોઈએ, એ જ માપ છે. એ માપ લીધું. અને એ જ માપે હું એ પણ બનાવ્યો. પણ અમે તમને માપ હા. એક્ઝેક્ટ બતાવી દીધું છે, તમારે Exact કયું લેવાનું. બતાવ્યું છે, જે મિસ્ટેક થાય એ પણ બતાવી છે અમે તમને. એટલે અમે તમને પહેલેથી જ જાણ કરી લઈએ છીએ કે મેં ભલે સ્ટાર્ટિંગમાં 500 ગ્રામ ઘી બોલી છું, પણ તમે કેટલા 350 ગ્રામ ને 350 ગ્રામ. 350 ગ્રામ જ ઘી લેજો. એમાં જ મોહનથાળ 500 ગ્રામ લોટનો કમ્પ્લીટ બની જ જશે. બીજું બધું માપ મિત્રો આપણું કમ્પ્લીટ જ છે, ખાલી ઘીમાં મિસ્ટેક થઈ છે એ પણ અમે તમને જાણ કરી લીધી છે.
કે 500 ગ્રામ ના લેતા 350 ગ્રામ જ લેજો. બાકી બીજું બધું જે માપ છે એ કમ્પ્લીટ જ છે, એ જ પ્રમાણે લેજો. ચોક્કસથી બહુ જ સરસ બનશે મિત્રો, તમે પણ એકવાર ટ્રાય કરજો જ.